મને લગભગ એકાદ વર્ષથી આ જમણો પગ વધારે કરતો હતો. રાત્રે ઊંઘ ના આવે, થોડી વાર બેસીએ તો બેસાય નહીં, થોડી વાર ઊભું ન રહેવાય, થોડું ચાલીએ તો ત્યાં બેસી જવું પડે. મને આ જે કમરની તકલીફ થઈ એમના કમરની ગાદી થઈ દબાતી હતી એ એમાં એ માટે ઇન્દ્રેશ ગાંધીનું ઊંડી તારા મેં અહીંયા ઓફિસ આજે લગભગ 12-13 દિવસ જેવું થઈ ગયું છે. આરામમાં આરામથી ભરી શકું છું. ખાતર પછી લગભગ 100 વર્ષ કમ ટીકાવીને ચાલી શકું છું. એટલે લગભગ થોડી જીવ કોઈ સિવાય હોય એટલું મને. મારું નામ પટેલ ગીતાબેન બચુભાઈ, આ મારા હસબન્ડ. મારું નામ મહેન્દ્રભાઈ પટેલ, મારી ઉંમર લગભગ 56 થી 57 વર્ષ. મારું મૂળ વતન કાસવા છે પણ અત્યારે હાલ મારે રહેવાનું પાલનપુર છે. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું. મને લગભગ એકાદ વર્ષથી આ જમણો પગ વધારે કરતો હતો. રાત્રે ઊંઘ ના આવે, થોડી વાર બેસીએ તો બેસાય નહીં, થોડી વાર ઊભું ન રહેવાય, થોડું ચાલીએ તો ત્યાં બેસી જવું પડે. ખૂબ જ બધો તકલીફમાં જોયા એમને તો સવારથી સાંજ સુધી સ્કૂલમાં જાય તો એ ઘેર આવે એટલે સીધું સોફા પર આડું જ પડવું પડે. આ પગ આખો કડે જ જાય, જમણો પગ. અને ઊભા થઈને આવી રીતે પડખું પણ ના ફરી શકે, આમ પણ ના થઈ શકે, એવી હાલત એમની થઈ જાય. સવારે જ્યારે હું પથારીમાં તો ઊભો થાઉં ત્યારે હું પગ પણ નીચે મૂકી શકું અને ચાલવું હોય તો ટેકો લઈને ચાલવું પડતું. પછી જ્યારે બ્રશ કરવા જવું ત્યારે બ્રશ કરવામાં તો ખૂબ જ તકલીફ પડતી, ત્યાં નીચે બેસી જવું પડતું. સ્કૂલમાં જ્યારે ભણાવવાનું થાય ત્યારે લગભગ 5 મિનિટ જેવું પાટિયામાં લખીને ભણાવી શકું, પછી પાછું થોડી વાર માટે ખુરશીમાં બેસી જવું પડે. વળી પાછો ખુરશીમાં પણ 5 મિનિટથી વધારે ન બેસાય તો ત્યાંથી પાછું ઊભો થઈને આમથી આમ ચક્કર લગાવવા જ પડતા. એમ આખો દિવસ સતત દુખાવો રહેતો. એ મારા એક મિત્ર છે ભરત પટેલ, એ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ જે મંડળી તેમાં કેશિયર તરીકે નોકરી કરે છે. ત્યાં કોઈ શિક્ષકે અહીંયા લીવેલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું અને એને લગભગ 15 દિવસમાં જે એને ઘણો બધો આરામ થઈ ગયો હતો. એટલે મારા મિત્રે મને વાત કરેલી કે તું આ બધા દવાખાના મૂકી દે અને એકવાર હિતેશ પટેલને ત્યાં તું લીવેલ હોસ્પિટલની મુલાકાત લઈએ. એટલે હું ત્યાં આવ્યો. અહીંયા આવ્યા, અમે સાહેબના મુલાકાત લીધી, રિપોર્ટ જોયા એમના. પછી એમણે વાત કરી કે તમારો તકલીફ ઘણી છે એમ ગાદીની પાછળ. આટલી તકલીફ કેવી રીતે તમે સહન કરી અત્યાર સુધી? તો હવે આનો એક જ, જો અમે ઇન્જેક્શનનું પહેલું વિચાર્યું પણ કે 6 મહિના તમને આરામ લાગશે, ફરી એનો એ દુખાવો તમારે રહેશે, કારણ કે ગાદી નસ દબાતી તેના કારણે. એ તો તમારે ઓપરેશન કરીને કાઢવું જ પડશે, નહીં તો 6 મહિને ઇન્જેક્શન લેવું પડે. પછી અમે બંને ચર્ચા કરી અને પછી નક્કી જ કરી દીધું. મારે તો આ બધાના બધે વડે ફરીને અમે જોયા. એક આવ્યા હતા છેક અંજારથી, કચ્છથી, તો એ ભાઈનું ઓપરેશન કરાયેલું હતું અને એમની મુલાકાત લીધી અમે. તો એ પોતે ભાઈ બેઠા થઈ ગયા અને કીધું મને તો સારું થઈ ગયું, હવે રજા આપવાના અત્યારે મને. અને પોતે કચ્છમાં જવા નીકળ્યા હતા. એટલે અમે તો નક્કી કરી જ લીધું કે હવે અમારું ઓપરેશન કરાવવું જ છે. મને આ જે કમરની તકલીફ થઈ એમના કમરની ગાદી થઈ દબાતી હતી એ એમાં એ માટે ઇન્દ્રેશ ગાંધીનું ઊંડી તારા મેં અહીંયા ઓફિસ મારું ઓપરેશન સૌથી મોટું છે. એને લગભગ સવારનો બન્યો હતો પણ એ પછી બીજા કે ત્રીજા દિવસથી મને પ્રારંભ થઈ ગયો હતો, જે મારા કામ જાતે કરી શકતો હતો. પછી લગભગ આજે 10 દિવસ સુધી આરામ પછી આજે મને સંપૂર્ણ આરામ છે. આજે મારા બધા કામ જાતે જ કરું છું. ઓપરેશન પહેલાં જ્યારે સવારે મૂકતો ત્યારે ઘણું બધું દુઃખ થતું. પગ મૂકો તો પગનો દુખાવો થતો, ઝંઝણાટ થતી, ક્યારેક ચક્કર આવતા, ત્યારે બેસી જવું પણ પડે એવું પણ થતું. જ્યારે અત્યારે હાલ ઓપરેશન કરાવ્યા પછી આજે લગભગ 12-13 દિવસ જેવું થઈ ગયું છે. આરામમાં આરામથી ભરી શકું છું. ખાતર પછી લગભગ 100 વર્ષ કમ ટીકાવીને ચાલી શકું છું. એટલે લગભગ થોડી જીવ કોઈ સિવાય હોય એટલું મને. મારી કઝનમાં કોઈ પહેલાં જે ઓપરેશન કર્યા પહેલાં જે તકલીફ હતી ને એ તમને ઘેર ગઈ શકશે. એ તકલીફ હતી ને, ખાવા એ પોતે બેસી નતા શકતા. સ્કૂલમાં એ જાય ખરા પણ આ હોય તો એ થોડી પકડી જાફો જમતો ને કરતા જ મોટા જ બની. પણ ઓપરેશન પછી ઘણું બધું હિસાબ એ 5 દિવસ પોતાની જાતે કામ કરવાના. જ્યાંથી બ્રશ કરવું, પછી વોશરૂમમાં જાતી જાય, કોઈ દિવસ હમણાં બી જલ્દી ખવાય. એના અંશે ત્યાં આ વખતની જીવનની જે જીવતો એના કરતાં એવું લાગે હવે ઘણું બધું સારું થાય. પછી જીવમાં જીવ આવી દઉં લાગે. હા, પહેલાં અમને એવું લાગતું હતું કે અમુક દાખલ થશે અને લખવો પડી જશે તો અથવા કંઈક થઈ જશે પણ
એવી ગભરાટ હતી. પણ આ જે બધાને પૂછ્યું ને અમને બધા કોવિડ ઇન્ડિયા ઘણા બધા કે ઓપરેશન સક્સેસ લગભગ આ ઓપરેશન ગભરાવા જેવી જ નથી ટ્રાય કરો. અત્યારે એટલો ટેકનોલોજી યુગ છે કે અત્યારે કષ્ટતા મેં મારા મોતિયા ઓપરેશન કરાવી લીધું મહેસાણા તો પહેલા દિવસે દાખલા થઈ મારું પહેલું ઓપરેશન કર્યું મોતિયાનું એટલે સર મેં ના કરી સર બીજી વખત મારું ઉતરાવું બધું 2 હાથ આવી ગયેલો તો એમણે પણ કીધું કે હા કરાવી દે બેન અત્યારે તો ટેકનોલોજીનું એવું કશું જ ના થાય આ એવું પછી મને લાગી મારા પછી હું એવા ઓપરેશન કરાવી એ સરસ ડિસિઝન લીધું હવે સેટલ થઈ ગઈ છે સારું લાગે છે બીજાને મેં કંઈક ગભરાટ જરૂર નથી. હું જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે એમને હોસ્પિટલના તમામ સ્ટાફ વચ્ચે સારું વર્તન અને વ્યવહાર જોવા મળ્યો. જો કદાચ આપણે દાખલ થઈને આપણું કોઈ ન હોય તો આપણી ટ્રીટમેન્ટ એકદમ સરસ રીતે થાય એવું ઓનલાઈન જોવા મળ્યું. ક્લિયરલી હોસ્પિટલનો ઓપરેશન પછી જે મને આરામ થયો છે એ બદલ હું ડૉક્ટર ઇજ્જતભાઈ સાહેબ અને અમને સ્ટાફનો એમ જે ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પણ આ જ્યારે 6મી તારીખે ઓપરેશનમાં દાખલ થયા અને દાખલ થયા પછી એમને ઓપરેશન કર્યું છે હવે હિતેશભાઈ પટેલે તો એમણે પણ અમને સરસ માર્ગદર્શન આપ્યું અને એમના આરામ થઈ ગયું એ બહુ મહત્વ રાખો. ખૂબ ખૂબ આભાર સ્ટાફ મિત્રોનો. પછી એમના જે બધા કામ કરતા હોય બધા જ સારા એવા કે અડધી રાતે પણ આવી જતા મને તરફ બેન તમે આરામ કરો એ રીતે બહુ વર્તન સારું કે અમને બધી જ રીતે સરનો હિતેશભાઈ પટેલ સરનો ખૂબ આભાર. થેન્ક યુ બધા સ્ટાફનો ખૂબ મારા બધા થેન્ક યુ.